શ્રીકૃષ્ણાય વયં નમઃ. જય વિજયને શ્રાપ મળ્યો છે કે તમે 3 વાર અસુર રૂપમાં જન્મ લેશો, અને સનત કુમારો એમને શ્રાપ આપ્યું છે. ભગવાનના દ્વારપાલ છે જય વિજય, અને ચિંતિત થઈ દોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે શ્રાપ તો આપ્યું છે, અમારું રક્ષણ કરો પ્રભુ, ઉદ્ધાર કરો. ભગવાન કહે છે કે તમે જ્યારે જ્યારે અસુર રૂપમાં જન્મ લેશો ત્યારે ત્યારે હું તમારો ઉદ્ધાર કરવા આવીશ. હિરણ્યાક્ષના રૂપમાં અવતાર ધારણ કરે છે, અને હિરણ્યાક્ષ ભૂગોલમોદ્બિભ્રતમ વરાહ રૂપ ધારણ કરી પોતાના દાંત ઉપર ક્ષીરસાગરમાં ડૂબેલી પૃથ્વીને પુનઃ રક્ષણ કરી બહાર લાવે છે. કેશવ ધૃતા સુકર રૂપા જય જગદીશ હરે. પછી આગળ કહે છે તવ કર કમલ વરે નખ અદ્ભુત શૃંગમ. તવ કર કમલ વરે નખ અદ્ભુત શૃંગમ. દલિત હિરણ્ય કશિપુ તનુ ભૃંગમ. દલિત હિરણ્ય કશિપુ તનુ ભૃંગમ. કેશવદ્રતા નર હરિ રૂપ. કેશવદ્રતા નર હરિ રૂપ. જય જગદીશ હરે. સૌ સાથે જય જગદીશ હરે. જય જગદીશ હરે હરે. જય જગદીશ હરે. કેશવદ્રતા નરહરિ રૂપા કર કમલે નખ અદ્ભુત શૃંગમ. હિરણ્યકશિપુએ બ્રહ્માજીને પ્રાર્થના કરી છે, અને બ્રહ્માજીને કહ્યું, પ્રારંભમાં જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા જાય છે તો તપ કરવા જાય ત્યારે બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ વૃક્ષ નીચે જઈને અને આવું બોલવાનું શરૂ કર્યું. અને જેમ બ્રહ્માજીનું સ્મરણ કરવા લાગ્યો એમ બ્રહ્માજીનું સ્મરણ કરે એટલામાં નારદજી પક્ષીનું રૂપ ધારણ કરીને અને જે વૃક્ષની નીચે ઉભો રહી તપ કરી રહ્યો હતો ત્યાં આવીને નારદજી બોલવા લાગ્યા. એ પોપટ બોલવા લાગ્યો, નારાયણ 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 નારાયણ. પક્ષી બોલવા લાગ્યો. હિરણ્યકશિપુને થયું કે આ સ્થાન બરાબર નથી, હજુ તો મેં તપ પ્રારંભ કર્યું છે અને શત્રુનું નામ બોલાઈ રહ્યું છે, લાવો મને જગ્યા બદલવા દો. બીજા સ્થાન પર જઈને અને તપ કરવા લાગ્યો, બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ. ત્યાં પાછા નારદજી આવીને બેઠા અને ધ્યાન લાગે હિરણ્યકશિપુની, એની પહેલા તો બોલવા લાગ્યા, નારાયણ 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 નારાયણ. બહુ પ્રયત્ન કર્યું, જ્યાં જાય ત્યાં એ પક્ષી આવીને બેસી જાય અને નારાયણ નામનો ઉચ્ચાર કરવા લાગે. પાછા ઘરે આવ્યા અને વિચાર કર્યો કે માતા કયાધુને કહેવા લાગ્યા. પ્રહલાદજીની માતા હિરણ્યકશિપુની પત્ની, એમનું નામ છે કયાધુ, અને એમને કહેવા લાગ્યા કે હું જ્યાં ગયો ત્યાં મને એક પક્ષી આવીને અને કહેવા લાગ્યો, નારાયણ 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 નારાયણ. મારા શત્રુનું નામ ઘડી ઘડી લેવાઈ રહ્યું હતું. મારું મન બહુ વિચલિત થવા લાગ્યું. મને લાગ્યું કે હું સારા મુહૂર્તમાં ચોઘડિયું જોયા વગર, સમય કાઢ્યા તિથિ મુહૂર્ત જોયા વગર હું તપ કરવા નીકળ્યો છું. કદાચ કાલ ખોટો હતો, ફરીવાર હું મુહૂર્ત કાઢીને પછી તપ કરવા જઈશ. કયાધુ માતા ભક્ત હતા. કહ્યું કે શું કહેતો તો પક્ષી? હિરણ્યકશિપુ કહ્યું કે નારાયણ 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 આમ બોલી રહ્યો હતો. શું શું કહ્યું? પક્ષીએ શું બોલ્યો? હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે નારાયણ 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 નારાયણ. કયાધુ માતાએ પાછું પૂછ્યું, બરાબર સંભળાયું નહીં, જરા જોરથી તો કહો શું કહેતો હતો? અરે 3 વાર કીધું તને, નારાયણ 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 નારાયણ. હા હા સારું, ગુસ્સો ના કરશો. થોડો સમય જાય એટલે પાછા, તમે કેમ વનમાં તપ કરવા ગયા હતા પાછા આવી ગયા? તો હિરણ્યકશિપુ જવાબ, અરે કહ્યું તો ખરું, નારાયણ 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 પક્ષી બોલી રહ્યો હતો.
એમ માતા કયાધુએ નારાયણ નામનો ઉચ્ચાર 108 વાર હિરણ્યકશિપુના મુખથી કરાવ્યું. અને 108 વાર જ્યારે એ નામોચ્ચારણ થયું ત્યારે જઈને અને માતા કયાધુના ગર્ભમાં ભક્ત પ્રહલાદનો પ્રવેશ થયો છે. ભક્તિ બીજ રોપાયો છે અને ભક્ત માટે જ તો ભગવાન આવે છે. બ્રહ્મણે નમઃ કઠોર તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વર પ્રાપ્ત કર્યું. કેવું વર? कि नारायण तो सर्वशक्तिशाली है, पर हे ब्रह्मा जी मुझे ऐसा वर दो कि मैं उसके समान शक्तिवान हो जाऊं, कोई मुझे मार न सके. न जल में, न थल में, न दिन में, न रात में, न अस्त्र से, न शस्त्र से, न अंदर, न बाहर, न पशु, न मनुष्य, कोई मुझे मार न सके, कोई मेरा वध न कर सके, ऐसा वरदान मुझे दो ब्रह्मा जी. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. એ જાણે છે કે ભગવાને જ્યારે ભક્તનું રક્ષણ કરવું હોય ત્યારે સ્વયં અનેક પ્રકારથી વિચિત્ર વેશ ધારણ કરીને પણ ભક્તનું રક્ષણ કરી લે છે. અને ત્યાં હિરણ્યકશિપુના પાપનો ઘડો ભરાઈ રહ્યો છે અને ભગવાન નું સતત જપ પ્રહલાદજી કરી રહ્યા છે, નારાયણ નામનું ઉચ્ચારણ. જેટલી વાર કહે नारायण नारायण, पिता कहे कि मैं ही नारायण हूं, तू किस नारायण को पुकार रहा है प्रहलाद? तो कहवा लग्यो कि हाँ पिताजी आपके अंदर भी नारायण है. और गुस्से थे, मेरे अंदर नारायण? अरे नारायण के अंदर मैं हूं. आ शब्द सांभળી પ્રહલાદજી કઈ બોલ્યા નહીં. જેટલી વાર નારાયણ નામનો ઉચ્ચાર કરતા જાય હજુ પ્રતાડનાઓ, હજુ પરીક્ષાઓ, હજુ એમને હાનિ પહોંચાડવાના પ્રયાસો હિરણ્યકશિપુ દ્વારા થાય. ક્યારેક પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે, ક્યારેક હોલિકાના ખોળામાં બેસાડીને પ્રજ્વલિત કરી દેવામાં આવે હોલિકાને, ક્યારેક કારાગૃહમાં બંધ કરીને ભોજન આપવાનું બંધ કરી દેવામાં આવે. કેટલા પ્રકારથી કષ્ટ અને પરીક્ષાઓને સહન કરી પ્રહલાદજી, અને છતાંય નારાયણ નામનું ઉચ્ચારણ છોડ્યું નહીં. અને હવે પાપનો ઘડો ભરાઈ રહ્યો છે અને कहवा लगा कि तू इतना नारायण को पुकारता है, कहां है तेरा नारायण, बता मुझे प्रहलाद. प्रहलाद जी कहे कि वो तो सब जगह हैं पिताजी. अच्छा क्या इस स्तंभ में भी तेरा नारायण है? कि हाँ पिताजी स्तंभ में भी नारायण. खड़ग उपाड़े छे અને સ્તંભ ઉપર જેમ વાર કરે, સ્તંભ પ્રસૂતિર નૃહરિ નરસિંહો ભીમ વિક્રમઃ વિકટાસ્યો લલજ્જવો નખશસ્ત્રજવોત્કટઃ હિરણ્યકશિપદ્વેષી પ્રવિષ્ટાત્માતિ ભીષણઃ શાંતિ જ્ઞાનાદિ હેતુશ્ચ પ્રહલાદોત્પત્તિ કારણમ. શું કહે છે શ્રી મહાપ્રભુજીના શબ્દો? શ્રી મહાપ્રભુ કહે સ્તંભ પ્રસૂતિર નૃહરિ. જેમ ગર્ભમાંથી પ્રસૂતિ થાય, આજે પહેલી વાર સ્તંભમાંથી પ્રસૂતિ થઈ છે. અને કોણ પ્રગટ થયું? નૃહરિ, જે અડધા નર છે અને અડધા હરિ સિંહ રૂપ છે. નરસિંહો ભીમ વિક્રમ, વિશાલ સ્વરૂપ છે, વિરાટ સ્વરૂપ છે. ભગવાન પોતાના બીભત્સ રસનું, રૌદ્ર રસનું અહીંયા દર્શન કરાવી રહ્યા છે. અને શું કર્યું? હિરણ્યકશિપુ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ન અસ્ત્ર સે ન શસ્ત્ર સે. નખ કેવા છે? તો અદ્ભુત શૃંગમ, પર્વતની જેવા તીખા નખ છે. ન જલ में न थल में न आकाश में न भूमि पर कहीं मुझे मारा न जाए. ભગવાને પોતાના જંઘા ઉપર ખોડામાં એને બેસાડ્યો છે. ન ભૂમિ હૈ ન આકાશ હૈ, મધ્ય में, ન અંદર ન બહાર. ઉમરા ઉપર, દેહરી ઉપર બેસાડીને અને ભગવાને એને ખોડામાં લીધો. હિરણ્યકશિપુએ માંગ્યું કે ન દિન में और न रात में, પણ એ ભૂલી ગયો કે દિવસ અને રાત્રિની વચ્ચે સંધ્યાકાલ, એ સંધ્યાની સંધિની અવધિ પણ હોય છે. અને એ સંધ્યાકાલમાં ભગવાન નરસિંહજીએ એનું ઉદર વિદારણ કર્યું. બોલો નરહરિ લાલ કી જય. કેશવ દ્રતા નરહરિ રૂપ, કેશવ દ્રતા નરહરિ રૂપ. जय जगदीश हरे हरे, जय जगदीश हरे, जय जगदीश हरे.
કેશવ દ્રતા. અને અંતમાં જયદેવ કવિરાજ કહે છે કે આ કોણ છે? આ સમગ્ર રૂપ ધારણ કરનારા કેશવ સ્વયં ભગવાન શ્રી જયદેવ કવે રિમુદિત મુદીરમ. જયદેવ કવિરાજ કહે છે કે આ કોણ છે? કેશવ દ્રતા વિવિધ રૂપા વિધ રૂપા. આ બધા અવતાર ધારણ કરનારો કોણ? અવતારી કૃષ્ણ. અને એ અવતારીના અવતારની લીલા, આ બધી એમની લીલા જ છે. લીલા આ જ કરી શકે, દશ લીલા યુત. જીવ ક્યારેય લીલા નથી કરી શકતો, જીવ પરાક્રમ કરી શકે. અને ભગવાનની એ લીલાઓ અવિરત આજે પણ થઈ રહી છે. એનું શું પ્રમાણ? આપણે દર વર્ષે નંદ મહોત્સવ કરીએ છીએ કે નહીં? જન્માષ્ટમી આવે ત્યારે આપણે દર વર્ષે હોલી ઉજવીએ છીએ કે નહીં? આપણે દર વર્ષે ગોપાષ્ટમી આવે ત્યારે ગૌચારણ કરીએ છીએ કે નહીં? આ પ્રતિકાત્મક આપણા ગ્રહ સેવામાં પણ, અરે સાચી ગાય ન હોય તો ગાયનું સ્વરૂપ લાકડાની ચાંદીની જેવી ગાય હોય આપણી પાસે, એ ઠાકોરજીની સન્મુખ લાવીને પધરાવી દઈએ ગોપાષ્ટમીના દિવસે અને ભાવ કરી આજે પ્રભુ ગૌચારણ કરી રહ્યા, ગૌચારણના કીર્તન ગાવા લાગીએ તો ગૌચારણ લીલા આજે પણ પ્રગટ થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રિ આવે અને ત્યારે શ્વેત ચંદરવો બાંધી શ્વેત પીછવાઈ લગાવીને ઠાકોરજીને રાસના ચોંતરા પર પધરાવીએ અને ત્યારે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો નૃત્ય તસંગ સહેલી રાસ વિલાસ ગહે કર પલ્લવ એક એક ભુજગ્રીવા મેલી રાસના કીર્તન ગાન કરીએ ત્યારે પ્રભુ રાસની લીલા આજે પણ પ્રગટ કરે છે. લીલા થઈ હતી એવું ન કહી શકાય, લીલા થઈ રહી છે અને આપણે એ લીલાના અંગ છીએ.